હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ ટુ એપ્લાય Gauss law. This theory is not a part of syllabus, but it can be useful to many problems regarding electric field and flux. કે આપણે આ જે ટોપિક છે આજનો હાઉ ટુ એપ્લાય ગાઉસ લો, એ આપણે સિલેબસનો એક પાર્ટ નથી, પરંતુ આ જે એપ્લિકેશન એપ્લાય ગાઉસ લો છે એ ઘણી જગ્યા ઉપર સામાન્ય રીતના ઉપયોગમાં કરવામાં આવે છે. જેમ કે આપણે એપ્લિકેશન ઓફ ગાઉસ લોમાં આપણે 4 થી 5 પ્રકારની થિયરી ભણવામાં આવશે, અને જો આપણે આ લેક્ચર જોઈ ગયેલા હશું તો સરળતાથી એપ્લિકેશનમાં એપ્લાય કરીને સરળતાથી આપણે એનું કન્ક્લુઝન કાઢી શકશું. તો આપણે પહેલાં તો ગોસ લો ક્યારે એપ્લાય કરવામાં આવે છે, આપણે અત્યાર સુધી આપણે જોઈ ગયા કે કોઈ પણ ચાર્જ વડે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવી હોય તો આપણને ખબર છે કે તે ચાર્જના સમપ્રમાણમાં અને તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ઉપરથી આપણે તે ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી શકાય છે. એટલે કે કુલમ્બ્સ લોના મદદથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી શકાય છે. પરંતુ જો કોઈ ચાર્જ સરફેસ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય, વોલ્યુમમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય, લાઇનમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય ચાર્જનું, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવી, તો એના માટે આપણે ગાઉસ લોનો અથવા તો ગોસ લોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગોસ લો આપણે આગળની થિયરીમાં ભણી ગયેલા છે, પરંતુ એને એપ્લાય કેવી રીતના કરવી એના માટેના જે 4 થી 5 પોઈન્ટ છે એ પોઈન્ટ વિશેની હું વાત કરવા આ જગ્યા ઉપર આવેલો છું. તો આપણને ખબર છે ગોસ લો નો ફોર્મ્યુલા શું છે. તો સૌપ્રથમ ગોસ લો ફાઈ આપને શું દર્શાવે છે, ફ્લક્સ દર્શાવે છે. phi e is equal to close integration of E vector into dA vector is equal to QENC upon epsilon 0. આ આપણને શું દર્શાવે છે, ગોસ લો ફોર્મ્યુલા દર્શાવે છે. હવે ગોસ લો એપ્લાય ક્યારે કરવામાં આવે છે, તો કે આપણને ખબર છે ગોસ લો એપ્લાય ત્યારે કરી શકાય કે જ્યારે કોઈ પણ સરફેસ ઉપર ચાર્જ યુનિફોર્મલી ઓર કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ થયું હોય ત્યારે. તો કોઈ એક સ્પીયર લઈ લઉં છું, હોલો સ્પીયર અથવા તો સોલિડ સ્પીયર. આપણે હોલો સ્પીયર લઈ લઈએ તો હોલો સ્પીયરમાં આપણે ખબર છે ચાર્જ રહ્યો એ સરફેસ ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. તો આની અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શોધવી હોય, બહાર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શોધવી હોય, બરાબર, કે સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શોધવી હોય, તો આપણે ગાઉસ લોનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી શકાય છે. તો આપણે સૌપ્રથમ કરવામાં શું આવશે, પહેલો પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવાનો છે, ડ્રો a appropriate Gaussian surface. યોગ્ય ગાઉસિયન સરફેસ દોરવાનો રહેશે. જેમ કે મારે આ જે હોલો સ્પીયર છે એ હોલો સ્પીયરથી આર અંતરે આવેલા કોઈ પોઈન્ટ પી ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શોધવી છે. તો એ પી પોઈન્ટને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. અને એ ગાઉસિયન સરફેસ કેવું હોય છે, તો કે જેવો શેપ આપેલો છે એવા જ શેપનું હોય છે, બરાબર. તો આપણને ખબર છે અહીંયા જે ઓરિજિન છે
હોલો સ્ફિયરની ઓરિજિન છે એ ઓરિજિનથી આ જે ગાઉસિયન સરફેસ દોરવામાં આવેલું છે એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? આ છે. હું આ પોઈન્ટ ઉપર જોઉં તો યાર, આ પોઈન્ટ ઉપર જોઉં તો પણ આ, અને આ પોઈન્ટ ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર ગાઉસિયન સરફેસના કોઈ પણ પોઈન્ટ ઉપર હું જોઉં તો હોલો સ્ફિયરના ઓરિજિનથી તે પોઈન્ટ સુધીનું અંતર કેવું હોય છે? આર જેટલું દે છે. તેથી હું એમ કહી શકું કે આના દરેક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેવી છે? સમાન છે. આપને ખબર છે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેના ઉપર આધાર રાખે છે? તો કે ઈ ચલે છે ક્યુ અને બીજું ઈ ચલે છે 1/r² ઉપર આધાર રાખે છે. આર ડિસ્ટન્સ બધા જ પોઈન્ટ ગાઉસિયન સરફેસના બધા જ પોઈન્ટ આર ડિસ્ટન્સે આવેલા હોવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેવી હશે? એક સમાન હશે. એવી જ રીતના કોઈ આપને લાઈન આપેલી હોય, લાઈન ઉપર આપણે ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય, તો એના માટે આપણે ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. એ ગાઉસિયન સરફેસ રહી આપણે સિલિન્ડર શેપનું હોવાથી લાઈન રહી આપણે એક પ્રકારની સિલિન્ડર શેપ હોય. સિલિન્ડર શેપનું હોવાથી આપણે જે ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે એ સિલિન્ડર શેપ દોરવામાં આવશે. બરોબર. સોલિડ સ્પેસ આવી જ રીતના કોઈ સોલિડ સ્પિયર આપેલો હોય અથવા કોઈ સરફેસ આપેલું હોય તો એના માટે જુદા જુદા પ્રકારના જુદી જુદી રીતના ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. તો પહેલો પોઈન્ટ ખાસ કરીને ધ્યાન રાખવાનો છે, ગોસ લો એપ્લાય કરતા પહેલા સૌપ્રથમ જે પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની હોય એ પોઈન્ટને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. જેવા આકારનું હોય એવા જ આકારનું દોરવામાં આવશે. પછી બીજું, ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ બીજું ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયા. બીજી વસ્તુ કઈ કન્સિડર કરવામાં આવશે? તો કે એરિયાની ડાયરેક્શન અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કન્સિડર કરવામાં આવશે. તો કે આપણે ખબર છે પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ વડે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેવી રીતના છે? તો કે ધારો કે હું આ પોઈન્ટ ઉપર કહેતો હોય તો આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ બહારની તરફ છે, પોઝિટિવ ચાર્જ છે એટલે. એવી જ રીતના કોઈ પણ પ્રકારનો સરફેસ, કોઈ પણ પ્રકારનું શેપ આપેલું એ શેપ માટે એરિયાની ડાયરેક્શન, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન તો આપણે ખબર છે પોઝિટિવ ચાર્જ હોય તો બહારની તરફ દર્શાવવામાં આવશે, નેગેટિવ ચાર્જ હોય તો અંદરની તરફ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન દર્શાવવામાં આવશે. પરંતુ એરિયાની ડાયરેક્શન કેવી છે? તો કે એ સરફેસ ઉપર દોરવામાં આવેલા લંબની દિશા. ધારો કે હું આ પોઈન્ટ ઉપર વાત કરતો હોય તો આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેવી છે? તો કે ઈ પોઈન્ટ ઉપર દોરવામાં આવેલો લંબ, એટલે કે ઈ પણ કેવી રીતના આવી છે? બહારની તરફ આવી છે. એવી રીતના હું આ પોઈન્ટ ઉપર વાત કરતો હોય તો આ પોઈન્ટ ઉપર દોરવામાં આવેલો લંબ ને આપણે શું કહેવામાં આવશે? એરિયાની ડાયરેક્શન કહેવામાં આવશે. આ પોઈન્ટ ઉપરની વાત કરતો હોય તો આ પોઈન્ટ ઉપર દોરવામાં આવેલો લંબને એરિયાની ડાયરેક્શન કહેવામાં આવશે. બરાબર. એવી જ રીતના આ જે સિલિન્ડર શેપ ગાઉસિયન સરફેસ દોરવામાં આવેલું છે, ગાઉસિયન સરફેસ, એમાં આ પોઈન્ટ ઉપર હું ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરતો હોય તો આ પોઈન્ટ ઉપર બહારની તરફ દોરવામાં આવેલા લંબને આપણે એરિયાની ડાયરેક્શન કહેવામાં આવશે. એવી જ રીતના આ પોઈન્ટ ઉપર વાત કરતો હોય તો આ પોઈન્ટ ઉપર આપણે આ તરફ એરિયા દર્શાવવામાં આવશે, બહારની તરફ. એવી જ રીતના આ પોઈન્ટ ઉપર વાત કરતો હોય તો આ પોઈન્ટ ઉપર બહારની તરફની ડાયરેક્શન એટલે કે આ તરફ થશે, એને આપણે એરિયાની ડાયરેક્શન કહેવામાં આવશે. બરાબર. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે, ડ્રો એપ્રોપ્રિએટ ગાઉસિયન સરફેસ, યોગ્ય ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. પછી બીજું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયાની ડાયરેક્શનને કન્સિડર કરવામાં આવશે. એમાં ને એમાં ઈ કન્સિડર કરીને પછી શું કરવાનું છે? એન્ડ angle between E and A બંને વચ્ચેનો એંગલ પણ કન્સિડર કરવામાં આવશે. જેમ કે હું જોઈ શકું છું E વેક્ટર ઇન્ટુ DA વેક્ટર, આને આમ પણ હું લખી શકું ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ DA cos થીટા પણ લખી શકું. થીટા શું દર્શાવે છે? એંગલ બિટવીન E એન્ડ A.
આપણે અહીંયા ડી એટલે કે એરિયા એલિમેન્ટ છે. હવે થર્ડ પોઈન્ટ છે. થર્ડ પોઈન્ટમાં જોવો જોઈએ આપણે ગોસ લોનો ફોર્મ્યુલા દર્શાવવામાં આવેલો છે phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E વેક્ટર ઇન્ટુ DA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ QENC. QENC શું દર્શાવે છે તો એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. QENC આપને શું દર્શાવે છે તો કે ટોટલ ચાર્જ enclosed by Gaussian surface. ગાઉસિયન સરફેસ દ્વારા ઘેરાયેલો ટોટલ ચાર્જ દર્શાવે છે QENC. બરોબર. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કેટલી જગ્યાઓ ઉપર આપણે ચાર્જ આવી રીતના પણ દર્શાવવામાં આવેલો હોય કે કોઈ આ આપણે સરફેસ આપી દીધેલો છે, એ સરફેસમાં ચાર્જ બહારની તરફ આપેલો હોય કોઈ પણ પ્રકારનો ચાર્જ, તો એ ચાર્જને આપણે કન્સિડર કરવામાં આવશે નહીં. જેમ કે હું આની અંદરની વાત કરું, આની અંદર એક પ્લસ ક્યુ ચાર્જ આપેલો હોય અને એક માઇનસ ક્યુ ચાર્જ આપેલો હોય, તો અંદર QENC શું થઈ છે તો કે ટોટલ ચાર્જ ગાઉસિયન સરફેસમાં રહેલો ટોટલ ચાર્જ કેટલો થાય, એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, ટોટલ ચાર્જ 0. ટોટલ ચાર્જ 0 તો એનું ફ્લક્સની વેલ્યુ કેવી થઈ છે તો કે આપણે કહું phi બરાબર શું છે QENC અપોન એપ્સિલોન 0. તો QENC 0 છે તો ફ્લક્સની વેલ્યુ 0. એવી જ રીતના કોઈ ચાર્જ આપણે અંદર આપેલો જ ન હોય, ગાઉસિયન આવા પ્રકારનું કોઈ ગાઉસિયન સરફેસ છે અને ગાઉસિયન સરફેસની અંદર કોઈ ચાર્જ જ ન હોય, ચાર્જ રહ્યું આપણે બહારની તરફ દર્શાવવામાં આવેલું હોય પ્લસ ક્યુ, તો શું કરવાનું તો કે આપણે ખબર પ્લસ ક્યુ દ્વારા જે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ હોય છે, ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેવી છે તો કે બહારની તરફ નીકળતી છે, આવી રીતના બહારની તરફ નીકળતી છે. પરંતુ આ જે ગાઉસિયન સરફેસ છે, ગાઉસિયન સરફેસમાં જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ટર થાય છે એટલી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ રહી આપણે બીજી દિશામાંથી બહાર નીકળી જઈ છે. તો એના ફ્લક્સની વેલ્યુ કેવી થઈ જઈ છે તો કે 0. કારણ કે જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ટર થાય છે એટલી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર નીકળે છે, તેથી તેની ટોટલ ઇલેક્ટ્રિક ફ્લક્સની વેલ્યુ આપણે 0 થઈ જાય છે. બીજી રીતના એમ પણ કહી શકાય જે ગાઉસિયન સરફેસ છે, ગાઉસિયન સરફેસ દ્વારા ઘેરાતો ટોટલ ચાર્જ QENC, આપણે ગાઉસિયન સરફેસમાં રહેલો ટોટલ ચાર્જ કેટલો છે તો કે 0, તો એના ફ્લક્સની વેલ્યુ પણ કેટલી થઈ જાય તો કે 0. આમ પણ વિચારી શકાય. હવે આગળ ફોર્થ પોઈન્ટ છે ફોર્થ પોઈન્ટમાં શું કહી દીધેલું છે એરિયા ઇન્ટિગ્રલ. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જે એરિયા ઇન્ટિગ્રલ છે એ એરિયા ઇન્ટિગ્રલ કેટલે લગી કરવાનું છે, એરિયા ઇન્ટિગ્રલ આપણે ગાઉસિયન સરફેસ સુધીનું જ કરવાનું છે. ગાઉસિયન સરફેસથી બહારનો એરિયા કોઈ કન્સિડર કરવાનો નથી. તો આ જે 4 પોઈન્ટ છે એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. જેમ કે આ એરિયા ઇન્ટિગ્રલની હું વાત કરું તો એ એરિયા કેટલે લગી કન્સિડર કરવાનો તો કે આ જે ગાઉસિયન સરફેસ છે એ ગાઉસિયન સરફેસનો જ એરિયા કન્સિડર કરવાનો, આ સ્પીયરનો કન્સિડર કરવાનો નથી. સ્પીયરનો કન્સિડર કરવા માટે જો આપણે બહારની તરફ ગાઉસિયન સરફેસ દોરેલી છે તો સ્પીયરનો પણ અંદરનો ભાગ કન્સિડર થઈ જશે ઓલરેડી. પણ જો આપણે ગાઉસિયન સરફેસ બહારની તરફ અંદરની તરફ દોરેલો હોય આટલો ગાઉસિયન સરફેસ, આને હું આરડેસ કહી દઉં, તો આ જે એરિયા દર્શાવવામાં આવેલો છે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E વેક્ટર ઇન્ટુ DA વેક્ટર, તો એરિયા કયો લેવામાં આવશે આપણે ગાઉસિયન સરફેસનો લેવામાં આવશે, આટલો જ લેવામાં આવશે, બહારનો લેવામાં આવશે નહીં. એવી જ રીતના આપણને કોઈ આટલે લગીનું ગાઉસિયન સરફેસ દોરવામાં કીધેલું હોય તો આટલે લગીનો જ એરિયા કન્સિડર કરવાનો, આટલા ભાગનો જ એરિયા કન્સિડર કરવાનો. બરોબર. આગળ આપણે 5 થી 6 પ્રકારની ગાઉસિયન સરફેસ ગાઉસિયન લોની એપ્લિકેશન આવશે. તો એ એપ્લિકેશનમાં આપણે
આ બધા જ પોઈન્ટને આપણે કન્સિડર કરશું. પોઈન્ટ ટુ પોઈન્ટ આ બધા જ પોઈન્ટ કન્સિડર કરવામાં આવશે. પહેલું આપણે શું કરવામાં આવશે? ડ્રો અ એપ્રોપ્રિએટ ગાઉસિયન સરફેસ. બીજું ડાયરેક્શન ઓફ E વેક્ટર એન્ડ A વેક્ટર એન્ડ ધ એંગલ બિટવીન E વેક્ટર એન્ડ A વેક્ટર. એ કન્સિડર કરવામાં આવશે. કન્સિડર અ ડાયરેક્શન ઓફ E વેક્ટર એન્ડ A વેક્ટર એન્ડ ધ એંગલ બિટવીન E વેક્ટર એન્ડ A વેક્ટર. પછી QNC શું દર્શાવે છે? તો કે ગાઉસિયન સરફેસમાં રહેલો ટોટલ ચાર્જ દર્શાવે છે. એની બહાર રહેલો કોઈ પણ પ્રકારનો ચાર્જ હોય તો એ કન્સિડર કરવામાં આવશે નહીં. જેમ કે અહીં વાત કરી તો બહાર ચાર્જ હતો એને મેં શું કરી નાખ્યું? તો કે અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, બહાર છે તો એને મેં કન્સિડર કરેલો નથી. QNC શું થઈ જતું હતું? 0. પછી ફોર્થ પોઈન્ટ છે એરિયા ઇન્ટિગ્રલ અથવા તો લેફ્ટ હેન્ડ સાઈડ જે એરિયા દર્શાવવામાં આવેલી છે એ એરિયા કયો કન્સિડર કરવામાં આવશે? તો કે ગાઉસિયન સરફેસનો જ એરિયા કન્સિડર કરવામાં આવશે. હવે આગળના લેક્ચરમાં આપણે ગાઉસ લોનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની એપ્લિકેશન જોઈશું.